ધ્રુવજી કહે છે તારા દર્શન વિના મારા નામ આંખે હે પ્રભુ એવી આંખ તને નાવ ભાડું હે પ્રભુ એના કરતા પ્રભુ મારે આંખ મારે નથી જોતી. એટલું નહીં પ્રભુ, હું તો વિનવું છું વારંવાર વાલા તને ગોતી. હે પ્રભુ, પ્રભુ હું તો વિનવું છું વારંવાર વાલા તને ગોતી. હે પ્રભુ, બસ બેટા ધ્રુવ આંખ ખોલો. અને ધ્રુવજીએ ધીરે 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 કરતા આંખને ખોલી, આંખથી ખોલી અને ચરણથી ભગવાનના જાય ચતુર્ભુજ નારાયણના દર્શન કરે. દર્શન કરી અને ભગવાન કહે છે બેટા બેટા તને શું જોઈએ છે? બેટા તને શું જોઈએ છે? અને ત્યારે ધ્રુવજીએ કીધું બસ પ્રભુ મારે કાંઈ જોઈતું નથી. બેટા તું તપ શેના માટે કરવા આવે? અને ત્યારે ધ્રુવજીએ કીધું કે પ્રભુ હું તપ તો છે ને બાપના ગોદમાં બેસવું તું ને એટલે આવે તો, પરંતુ હવે ખબર પડી કે એ તો બધું છે ને કંઈક થોડા ક્ષણ માટે લોભાયમાન છે, પરંતુ સાચું તો પ્રભુ તમારું શરણ ને તમારું ભજન છે. તમારું શરણ અને તમારું ભજન છે, બીજું કાંઈ છે નહીં. આટલું કીધું ને ત્યાં તો ધ્રુવને આપ્યું પણ પોતાનું કરી સ્થાપ્યું. એટલે જ કહે છે ને હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, પરંતુ જેની સુરતા સાંભળ્યા વધે વેદવાણી. એટલે જ કહેવાય છે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી ભાળી. ધ્રુવજીને કીધું બેટા બેટા જા, તને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ નહીં, પરંતુ 36,000 વર્ષ આ આયુષ્ય દઉં છું, અને એ જે ગાદીનું પાઠ પણ તને દઉં છું. ધ્રુવને આપ્યું કેવું અવિચર પોતાનું સ્થાપ્ય. કેવું રાજ હતું? અવિચળ, કોઈ એના રાજને ડગાવી ન શકે. એમ પરમાત્માના ભજનની અંદર આપણે જઈએ ને ભક્તો, ત્યારે આપણા ભજનને આપણા હાથમાં બળને છે ને કોઈ ડગાવી શકવાની ક્ષમતા નથી. ધ્રુવને આપ્યું
અને એ જ ધ્રુવનો તારો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. કઈ દિશામાં હોય છે ધ્રુવનો તારો? કઈ? બોલો બોલો શું? અને આ એમાંય ડખા છે લ્યો. કઈ દિશામાં હોય? હા, ઉત્તર કોણ બોલ્યું? પૂર્વ વાળા કેટલા છે? હાથ ઊંચા કરો. દક્ષિણ વાળા કેટલા? હાથ ઊંચા કરો. પછી આપણે છેલ્લે ચુકાદા કરીએ. ધ્રુવનો તારો છે ને ઉત્તર દિશામાં હોય, અને એ ઉત્તર દિશાની અંદર એની પરિક્રમા કરવા વાળા છે ને કોણ હોય છે? સપ્તર્ષિ. સાંજે સપ્તર્ષિ અહીંયા હોય અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જુઓ તો સપ્તર્ષિ પાછા ત્યાં હોય. અને એ જ ધ્રુવજીને કેવું અવિચળ રાજ આપ્યું કે જેની પરિક્રમા પણ સપ્તર્ષિઓ અત્યારે હાલ કરે છે. ધ્રુવને આપ્યું અવિચળ પોતાનું કરી